શ્રી માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક યોગદાન આપવા અને વિદ્યાર્થીનીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ સિહોરની 23 પ્રતિભાશાળી અને હકારાત્મક અભ્યાસી વિદ્યાર્થીનીઓને અંદાજિત રૂપિયા 2 લાખ જેટલી રકમની વિશેષ શિષ્યવૃત્તિ પ્રદાન કરવામાં આવી. ઉપસ્થિત મહેમાનગણ એમાં ખાસ આપના આજના ચીફ ગેસ્ટ શિક્ષણ અધિકારી શ્રી જીતેન્દ્રસિંહજી પટેરિયા સાહેબ, રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત શિક્ષક શ્રી એવા અજીતસિંહજી સોલંકી સાહેબ, લાભાર્થી બહેનો, એમના પરિવારજનો તથા શિક્ષકગણ દરેકને હું અને મારી ટીમ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ ઉપસ્થિત રહેવા માટે. થોડું હું માલાબાર વિશે હું તમને નજીકથી સમજાવવાની કોશિશ કરીશ કે માલાબાર એટલે કે 1993થી બહુ શોર્ટમાં બતાવીશ જેથી કરીને બધાનો સમય ચાલ્યો કરી શકાય. 1993થી માલાબારની શરૂઆત થઈ કેરલા ક્રિકેટથી. પહેલો શોરૂમ કેલિકટમાં માલાબારે 400 સ્ક્વેર ફૂટનો સ્ટાર્ટ કર્યો હતો. આજે એ ઘટાદાર વટવૃક્ષ બનીને 375થી પણ વધારે શોરૂમ ભારતભરમાં છે અને 15 દેશોમાં કાર્યરત છે. વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો દરેક મુશ્કેલીનો સામનો કરવા તે સક્ષમ બની જાય છે. કિંમતી ઘડિયાળો તો ઘણા લોકો પહેરે છે, પણ એ ઘડિયાળમાં ચાલી રહેલા સમયની કિંમત બહુ ઓછા લોકો સમજતા હોય છે. આપણી વચ્ચે ઉપસ્થિત એવા આજના અમારા ગેસ્ટ ઓફ ઓનર રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એવોર્ડથી સન્માનિત શ્રી અજીતસિંહજી સોલંકી સાહેબને સન્માનિત કરવા હું વિનંતી કરીશ અમારા બ્રાન્ચ હેડ અસુર સરને. પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે અને પહેલા બીજા ધોરણમાં જ ભણાય છે અને વલભીપુરમાં સરકારી શાળામાં જ કામ કર્યું છે. પણ અત્યારે જે હું તો નિવૃત્ત થઈ ગયો 12 વર્ષથી, પણ મને આજ આનંદ વિશેષ એટલે છે કે હું નાનું એવું વલભીપુરમાં કામ કરું છું. એમાં મને આ પ્રોત્સાહન એવું મળ્યું કે અમને એક અમદાવાદમાં વલભીપુરના એક વતની અને અમદાવાદમાં એ વર્ષોથી રહે 90 વર્ષની ઉંમરના, અને એને કીધું કે હું તો વલભીપુર મારું વતન છે પણ મને ઈશ્વરે કંઈક આપ્યું છે તો મારી પાસે થોડીક એવી રકમ છે અને દીકરીઓના કે દીકરાઓ કે જેને આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે, ખાસ કરીને ગ્રેજ્યુએશનમાં, એ દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે મારે થોડાક પૈસા વાપરવા. એમને ગુજરી જવાને 10 દિવસની વાર હતી અને વલભીપુરથી અમે સાહેબ ત્યાં ગયા અને એમણે અમને 15 લાખ રૂપિયા આપ્યા. શરત એવી કરી કે આ 15 લાખ તમે ફિક્સમાં મૂકી દેજો, એનું વ્યાજ આવે ને એમાં દીકરા દીકરીઓને જેની સ્થિતિ નબળી છે ને ભણાવજો. તો અમે છેલ્લા 5 વર્ષથી આવું નાનું એવું કામ કરીએ છીએ. પણ અહીંયા જ્યારે માલાબાર આવું શોરૂમ તો તનિષ્ક અને કેટલા બધા આપણે બધા ઘણા બધા ચાલે છે, પણ આવી પહેલ અને સાહેબે વાત કરી કે 2%, પણ મેં હમણાં સાંભળ્યું કે આ તો 5% કાઢે એટલે ઘણી મોટી વાત કહેવાય. અને આ વખતે 32 નો જે ટાર્ગેટ છે, 32 દીકરીઓ આપણી પસંદ કરી છે, એમના વાલીઓ પણ આવ્યા છે. જો કે ઘણા સમયથી લાંબુ ભાષણ નથી કરવાનું, તમે કેટલા સમયથી બેઠા છો મને બરાબર ખબર છે, પણ વધારે નહીં કહેતા. ખરેખર તમે બધા તમારા દીકરીઓ માટે અને ખાસ કરીને દીકરીઓ માટે આ કામ કર્યું છે.